जय संविधान, जय भारत, जय ओबीसी समाज, जय बहुजन समाज। जे पण मित्रों लाइव में आओ तो अवाज कम्प्लीट आवे छे के नहीं केजो अने वधुमां वधु आपड़ा मित्रों सुधी पहोंचे तेवो प्रयत्न करजो। आजे अमदावाद जिल्लाना धोलेरा तालुकाना देवपुरा गाम मोजे हेबतपुर स्थिति આવી હશે। સરકારી શાળાઓની સ્થિતિ અને તમે જો 70 થી 80% ત્યાં વસવાટ કરવાવાળો કોળી સમાજના પરિવાર છે। તો એ હું ચર્ચા કરી। જે પણ મિત્રો આપણે એમ કહીએ કે આઝાદીના 76 વર્ષ પછી પણ હજી આપણે પછાત છીએ, તો પછાત રહેવાનું મૂળ કારણ શું છે? તેનું મૂળ કારણ એવું છે કે શિક્ષણમાં અસમાનતા છે। આજે હું જે મુદ્દાની વાત કરું, અત્યારે હાલમાં મારી પાસે બે ગામની જે ડિટેલ આવી છે તે બાબતે હું તમને કહેવા માંગીશ। એનું રેકોર્ડિંગ પણ છે, એ પણ હું કદાચ કાલે વાયરલ કરી। અમદાવાદ જિલ્લાનું ધોલેરા તાલુકાનું દેવપુરા ગામ, આ ગામમાંથી મને કોલ આવ્યો આપણા કોળી સમાજના એક ભાઈનો, અને એમણે એવું કીધું કે ચિરાગભાઈ, અમારા ગામમાં પ્રાથમિક શાળામાં 250 છોકરાઓની સંખ્યા છે। અમારા ગામમાં 250 છોકરાઓની સંખ્યા છે જે પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે। એનો કહેવાનું એ હતું કે આ સ્કૂલમાં માત્ર 2 જ ઓરડા ને 2 ઓરડામાં અત્યારે 250 છોકરા અભ્યાસ કરે છે। વર્ષ દિવસ પહેલા કદાચ સ્કૂલ નવી બનાવવાની છે, પાડી નાખી, માત્ર 2 ઓરડા છે, 2 ઓરડામાં 250 છોકરા અભ્યાસ કરે છે। અને ઘણા ટાઈમ ત્યાં ખિલ્લાહારીથી માંડી પાયા ગારી અને પટ્ટા પાડી અને આડી કઈક દોરીને એવું બાંધી દીધું છે। વરસ દિવસ ત્યાં એમને લટકે છે। એમને એવું કીધું, જયારે ચૂંટણી હતી ને ત્યારે મોટા મોટા વાયદા આપ્યા કે તમારા ગામની શાળા આમ કરી દેવું, તેમ કરી દેવું। વરસ દિવસ ત્યાં 250 છોકરા માત્ર 2 ઓરડામાં ભણે છે। અને આશ્ચર્યની વાત એ કે 80% ગામ કોળી સમાજનું, આ ગામમાં વસ્તી સૌથી વધારે કોળી સમાજની અને ભણવાવાળા બધા કોળી સમાજના દીકરા દીકરીઓ સૌથી વધારે। એટલે ખાસ તો આ કોળી સમાજે શીખ લેવાની જરૂર છે। જો કે ભણવાવાળા બધા ઓબીસી એસટી સમાજના જ હશે, પણ કહેવાનો મતલબ એ કે 250 ની જ્યાં સંખ્યા હોય અને માત્ર 2 જ ઓરડા, તો વિચાર કરો કે એક ઓરડીમાં કેટલા વિદ્યાર્થીઓ સમાતા હશે। આ જ રીતે બીજું એક ગારિયાધાર તાલુકાનું ઝાડિયા ગામ, એમાં 4 વર્ષ થયા, એક સમસ્યા હતી। 4 વર્ષ ત્યાં એકને એક સમસ્યા હતી। ત્યાંના ગામના પરિવારો અને જે છોકરાઓ પ્રાઇમરીમાં અભ્યાસ કરવા જતા તે બધા એ સમસ્યાથી પીડાતા। સમસ્યા કઈ? 1 થી જે 8 ધોરણની જે પ્રાઇમરી સ્કૂલ છે, આ સ્કૂલમાં માત્ર 2 જ શિક્ષકો, વિચાર કરો તમે, કેટલા શિક્ષકો? માત્ર 2 જ શિક્ષકો ભણાવે વિદ્યાર્થીને। વિચાર કરો, 2 શિક્ષકોને પહેલા ધોરણનું જોવાનું અને 7મા 8મા ધોરણ લગી 8 ધોરણનો અભ્યાસક્રમ માત્ર 2 જ શિક્ષકોને જોવાનું। અને આ લોકો કેટલા ટાઈમ ત્યાં રજૂઆત કરે છે, કેટલા ટાઈમ ત્યાં રજૂઆત કરે છે, છતાં એનો કોઈ નિરાકરણ નહીં। હાલમાં મને હમણાં ફોન આવ્યો કે ચિરાગભાઈ 2 શિક્ષકો પાછા આપે છે, બરાબર, એવા સમાચાર મળ્યા છે। હવે વિચાર કરો એનું કારણ શું? તમે એટલી રજૂઆતો કરો, વર્ષ દોઢ 2 5 વર્ષ લગી કોઈ ધ્યાન ના આપે, ત્યાં સુધી આ જે પણ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે તેને કઈ પરિસ્થિતિમાં તે અભ્યાસ કરતા હશે? આ લોકોનું જે ભાવિ છે અને ઘડતરનો જે મહત્વનો જે પાયો છે શરૂઆતનો, આ શરૂઆતનો જે પ્રાઇમરીનો પાયો છે તે જ નબળો કરવામાં આવે છે। પછી આપણે એમ કહીએ કે નીતિ આયોગનો રિપોર્ટ આવ્યો કે ધોરણ 10માં જ 2,30,000 બાળકો શાળા છોડી દે છે, તો શું કરવાનું? હવે જોવાની વાત એ કે જે જગ્યાએ આ પરિસ્થિતિ છે ત્યાંના ધારાસભ્ય આપણા હોય છે, ધારાસભ્ય ન હોય તો ત્યાં સાંસદ પણ કોળી જ હોય,
ઓબીસી સમાજનો, એસસી એસટી સમાજનો જ હોય. જે જગ્યાએ સ્કૂલોની હાલત આવી છે, આ બધી જગ્યાએ ધારાસભ્ય અને સાંસદ રાજકીય આગેવાનો આપણા જ હોય, અને ગામનો સરપંચ પાછો આપણો હોય, સરપંચ પણ આપણો હોય. આ લોકોએ ક્યારેય ત્યાંના શિક્ષણ અધિકારીને રિંગ નહીં કરી હોય, ત્યાંના કલેક્ટરને કોઈ રજૂઆત નહીં કરી હોય, અને રજૂઆત કરી હોય તો એનું ચોક્કસ નિરાકરણ આવ્યું છે કે નથી આવ્યું. તમને ઉપલી કક્ષાએથી એનું નિરાકરણ નથી મળતું, તો તે બાબતે શું કરવામાં આવે છે ત્યાંના આગેવાન દ્વારા? તો કે કોઈ વસ્તુ કાંઈ નહીં. તમારા હક અધિકારો માટે લડવું પડે, બોલવું પડે ખુલીને. અને જે પણ અધિકારી હોય, કદાચ કલેક્ટર હોય કે શિક્ષણ અધિકારી હોય, એ પ્રજાના નોકર છે. જેટલા પણ ગવર્મેન્ટ કર્મચારી છે, ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધી, પછી પટ્ટાવાળો હોય કે ક્લાસ 1 આઈએસ આઈપીએસ અધિકારી હોય, જે પણ સરકારી કર્મચારી છે એ પ્રજાના નોકર છે. એટલે તમે એ નોકરને તમારી સમસ્યા માટે ત્યાં બેસાડ્યા છે, તમે એને ફોન દ્વારા કે લેખિત દ્વારા તમે રજૂઆત કરી શકો છો. એટલે જે પણ મિત્રો લાઈવમાં નિહાળે છે, તમારા ગામમાં આવી સમસ્યા હોય તો તમે ડર્યા વગર લેખિત રજૂઆત તમારા ગામના સરપંચને આપો. ત્યારબાદ તમારા જિલ્લાના શિક્ષણ અધિકારીને આપો, એવું લાગે તો રૂબરૂ આપો લેખિત, અને ત્યાંના કલેક્ટરને પણ આપો. અને લેખિતમાં સ્પષ્ટ ઉલ્લેખ કરો કે 2-5 દિવસમાં અમને આનું કઈ રિઝલ્ટ નહીં મળે, આનો કઈ જવાબ નહીં મળે, તો અમે અમારી રીતે યોગ્ય ગાંધી ચિંધ્યા માગે અમે આંદોલન કરશું. અને હું કહું, તમારા ગામની સરકારી શાળા જો ખાડે હોય અને કોઈ પણ જાતની વ્યવસ્થા ન હોય, તમે ઘણા બધા વિડીયો જોયો છે. આજે જ મેં એક વિડીયો જોયો કે એક સરકારી શાળામાં, કદાચ અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની જે શાળા હતી એનો એક વિડીયો હતો. એ જે ભાઈ જાગૃત નાગરિક હતા એ ત્યાં જોવા જતા હતા મધ્યાહન ભોજનમાં કેવી સુવિધા આપે છે, કેવું ભોજન આપે છે. મધ્યાહન ભોજનનું ભોજન જોવા જતા હતા, અને છોકરા એક ટાંકામાંથી પાણી પીતા હતા. આજનો જ વિડીયો છે, 2 દિવસ ત્યાં ફરે છે, જોજો. અમદાવાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સ્કૂલો હોય મહાનગરપાલિકાની, આ સ્કૂલ 99% તો એ જ છે. મહાનગરપાલિકા અમદાવાદની જે છે, બરાબર, તેની જ આ સ્કૂલ. અને આ સ્કૂલમાં જાગૃત નાગરિક મધ્યાહન ભોજનની વ્યવસ્થા જોવા જાય છે. પણ એ પહેલા સ્કૂલમાં જયારે એન્ટર થાય ત્યારે બાળકો સિમેન્ટના ટાંકામાંથી પાણી પીવે છે. એટલે એને એમ થયું કે ચાલો આપણે ટાંકો તો જોઈએ. તો એ ટાંકો જોવા માટે ઉપર ચડ્યા તો ટાંકો ખુલ્લો, ઉપરથી ટાંકો ખુલ્લો, અને ટાંકામાં લીલ, શેવાળ, કચરું, એટલી બધી વસ્તુ ટાંકામાં પડેલી. આ જ ટાંકાનું પાણી તે જ બાળકો પીવે. વિચાર કરો તમે, આવી હાલત સરકારી શાળાઓમાં છે. હુકામે? કેમ કે આ સરકારી શાળાઓમાં ભણનાર ઓબીસી એસસી એસટી સમુદાયના દીકરા દીકરીઓ ભણે છે. જે લોકો સુખી સંબંધ ને જે ઉજર્યા તો છે, એના બાળકો તો પ્રાઇવેટ સ્કૂલોમાં, કોઈ સીબીએસઈ માં ભણે, કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણે. શા માટે? કેમ કે એ લોકો સુખ છે અને સંપન્ન છે. અને જ્યારે આપણો સમુદાય જે મજૂરી કામ કરે છે, કોઈના ભાગ્યા રાખે છે, કોઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે, માત્ર 250, 300, 400, 500, 600, 700 રૂપિયે જે પોતાનો ઘરનું ગુજરાન ચાલે તેવી જ એની આવક મર્યાદા છે. એટલે ન છૂટકે એના બાળકને એને ક્યાં ભણાવે? સરકારીમાં. એ કોઈને કહેવાની જરૂર નથી. આજે સરકારી શાળાઓનું જે પણ કઈ રિઝલ્ટ અને જે પણ કઈ શિક્ષણ છે એકદમ પ્રકારે ખાડામાં ગયું છે. અને આ ખાડામાં ગયું છે એનું કારણ એ કે સત્તા પક્ષ દ્વારા આ શિક્ષકો ઉપર એટલા બધા ભારણ આપવામાં આવે છે. એ માત્ર સરકારના કામ કરવામાં વ્યસ્ત છે. બાળકોને ભણાવવામાં એને કોઈ પણ જાતનો સમય મળતો નથી. બીજું કે જે પ્રાથમિક શાળાના જે પણ શિક્ષકો છે તે ટેટ, ટાટ, કેટ, કોઈ બીએડ, બરાબર, કોઈ એમએડ, કોઈ એમફિલ, આ બધી ડિગ્રીઓ લઈ
અને સરકારી જે પણ ભરતીઓ આવે છે બરાબર વિદ્યાસહાયકની, આ ભરતીઓ પાસ કરી અને નોકરીએ લાગ્યા હોય એટલે એમાં કોઈ પણ શંકા ને સ્થાન નથી કે પ્રાઇમરી, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક જે સરકારી શાળાઓ છે તેમાં જે પણ શિક્ષકો અભ્યાસ કરાવે છે તે ખરેખર ઉચ્ચ શિક્ષણ તેમને લીધું છે બરાબર, અને સારામાં સારું કૌશલ્ય એની પાસે છે બાળકોને ભણાવવા માટેનું. આ જ જગ્યાએ તમે પ્રાઇવેટમાં જાઓ તો કેવું ના પડે. જેને સરકારી નોકરી મળી નથી એવા લોકો પ્રાઇમરી, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક કે જે પણ કોલેજો છે બરાબર, જે અર્ધ સરકારી સ્કૂલો છે, અર્ધ સરકારી કોલેજો છે, તેમાં ભણતર ભણાવતા હોય કોઈ 11 મહિનાના કરાર ઉપર. અને તમે પ્રાઇમરી જે પણ સ્કૂલો તમે જો સીબીએસઈ હોય, મીડિયમ ઇંગ્લિશની સ્કૂલો હોય, આમાં માત્ર ને માત્ર કોલેજ કરેલા, 12 પાસ કરેલા, કોઈ પીટીસી બીએડ કરેલા, જેને સરકારી એક્ઝામો દીધી છે એમાં પાસ નથી થયા એવા લોકો અહીંયા ભણાવતા હોય. છતાં પણ લોકો જે પ્રાઇવેટ સ્કૂલ કોલેજો છે તેમાં ભણાવવાનું વધારે પસંદ કરે છે અને સરકારી શાળાઓમાં ભણાવવાનું ઓછું પસંદ કરે. એનું કારણ એ કે સરકાર દ્વારા જેટલી પણ સરકારી સ્કૂલો છે તેને યોગ્ય રીતે ચલાવવા માટે, યોગ્ય રીતે તેમાં નિયંત્રણ રાખતી નથી. કેમ કે તેમાં ભણવાવાળા જે પણ બાળકો છે તે ઓબીસી, એસટી સમાજના છે. માત્ર ને માત્ર સરકારે આ સરકારી શાળાઓમાંથી માત્ર મજૂરો પેદા થાય. સ્પષ્ટ અને ગુજરાતી ભાષામાં કહું કે આ સરકારી શાળાઓ એટલા જ માટે ચાલુ રાખી છે કે આ સ્કૂલો નથી પણ એવી ફેક્ટરીઓ છે જ્યાંથી મજૂરો પેદા થાય. એટલે જ આ લોકોએ આવી હાલત સરકારી શાળાઓની કરી દીધી છે. અને હું તમને એક ઉદાહરણ નહીં, તમે જે પણ લોકો લાઈવમાં નિહાળો છો, તમારી આજુબાજુ જે પણ ગામો થતા હોય, તમે એક વખત તમે વિઝિટ કરજો કે તમારા ગામની સરકારી શાળાઓની હાલત શું છે. બીજું ઘણા ગામો એવા છે કે તમારી ગામની સરકારી શાળાઓ જ બંધ થઈ ગઈ. આજે મારા ગામની વાત કરું તો મારા ગામમાં હું માધ્યમિક શાળામાં ભણતો, આજે એ શાળા જ બંધ છે. 8, 9, 10 અમારા ગામમાં જે માધ્યમિક શાળા હતી, બાજુના ગામમાંથી લોકો ભણવા આવતા અમારી સાથે, અને એક ક્લાસમાં ઓછામાં ઓછા 70-80 વિદ્યાર્થીઓ ભણતા 8, 9, 10 માં બરાબર. આજે એ માધ્યમિક શાળા બંધ થઈ ગઈ છે. હવે આ માધ્યમિક શાળા આજે બંધ કરી દીધી તો અમારા જ ગામમાં રબારી સમાજ, ભરવાડ સમાજ, દરજી સમાજ, કુંભાર સમાજ, કોળી ઠાકોર સમાજ, માલધારી સમાજ, એસસી સમાજ, બાજુના ગામમાંથી જે પણ બાળકો ભણવા આવતા તો તે ગામમાં પણ ઓબીસી, એસસી, એસટી સમાજના લોકો અભ્યાસ કરતા. દેવી પૂજક, વાલ્મીકી સમાજ. તો આજે સ્કૂલ બંધ થઈ ગઈ તો હવે એ લોકોને શું કરવાનું? હવે અમારા જે પણ ગામના બાળકો છે અને માધ્યમિક શાળાનું શિક્ષણ લેવું હોય તો અમારા ગામથી 8 કિલોમીટર દૂર તાલુકા કક્ષાએ પ્રાઇવેટ સ્કૂલમાં એને ભણવા જવાનું. આ પરિસ્થિતિ આવીને ઉભી. હું મારા ગામનું જ ઉદાહરણ આપું છું. તમારા ગામમાં જે પરિસ્થિતિ હોય મને ખબર નહીં. હવે મારા ગામમાં જે પણ ઓબીસી, એસસી, એસટી સમાજના જે પણ પરિવારો છે, લગભગ કોઈ પાસે જમીન નથી. હોય 5 થી 10% વ્યક્તિ એવા નીકળે કે એની પાસે જમીન છે, પણ જમીન કેવી? માત્ર 3 વીઘા, 4 વીઘા, 5 વીઘા. કોઈ મોટો ખેડૂત નહીં, સમજ્યા? મોટો ખેડૂત કોઈ નહીં. કદાચ હોય એક વ્યક્તિ એવો નીકળે કે કદાચ 10 વીઘા હોય, પણ મોટો ખેડૂત નહીં. સવારે ઉઠે એટલે પોતાના ગામમાં જે પણ મોટી જમીનો વાળા જે પણ લોકો છે, કાં તો આ પરિવારોને એનું ભાગ્યું રાખવા જવાનું, નહીતર ઉઠીને તેની વાડીના કામમાં જે મજૂરી કામ ચાલતું હોય છૂટક, તે મજૂરી કામ કરવા જવાનું. કા સેન્ટિંગ નું કામ ચાલુ હોય તો સેન્ટિંગ ના કામમાં જવાનું.
કોઈ ઘાણો હાલતો હોય તો ઘાણાના કામમાં જવાનું હોય, કોઈ રિક્ષા હાકે છે, બરાબર, કોઈ બોલેરો હાકે, કોઈ દુકાન હાકે. એટલે ટૂંકમાં આવી સામાન્ય જે મજૂરી કામ ને નાના નાના જે ધંધાઓ છે તેની સાથે જોડાયેલા છે. હવે વિચાર કરો, ગામની સ્કૂલ બંધ થઈ ગઈ એટલે પોતાના જે પણ આર્થિક સ્ત્રોત છે તેમાંથી કંઈક ને કંઈક, બરાબર, પોતાના બાળકને શિક્ષણ મેળવવા માટે પોતાના માની લો કે 10 કિલોમીટર દૂર ભણવા જાય છે તો દીકરાને દરરોજ 20 રૂપિયા આપે ખીચામાં, 20 કે 50 રૂપિયા, કે હાલે બટા વાપરવાના અને જાઓ ભણવા ડેઈલી માટે. કેમ કે બસ ના આવે, ચાલો પાસ હોય, બરાબર, અને કદાચ વાહન ભાડું હોય, બરાબર, તો વાત અલગ છે. નકર બસમાં હોય તો અલગથી પૈસા આપવા પડે, તો પૈસા આપવાના ડેઈલીના, એટલે તમારે 1000-1500 રૂપિયા મહિનાના એ ગણવાના, અને સ્કૂલ ફી. એટલે મજૂરી કામ કરવા જવાનું, પોતાના બાળકના શિક્ષણ માટે પણ ખર્ચ કરવાનો. આરોગ્ય અને શિક્ષણ દરેકને સમાન એક સરખું મળી રહે જવાબદારી કોઈ બી સરકારની હોય. કરોડપતિ હોય કે 200-300 રૂપિયા દાડીએ જતો હોય ને, એના પરિવારના દીકરાને પણ એક જ સરખું જ શિક્ષણ મળે, આરોગ્ય મળે, જવાબદારી કોની હોય? કોઈ બી સરકારની. પણ આજે નીતિ આયોગના આંકડાઓ એવા કહે છે 2900 વધારે સ્કૂલો એવી છે કે માત્ર ઈ સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક છે. એટલે વિચાર કરજો કઈ રીતે આ બાળકો ભણતા હશે. એક શિક્ષક કેટલાક વિદ્યાર્થીઓમાં ધ્યાન આપે? એક શિક્ષક કેટલા વિદ્યાર્થીઓને ધ્યાન આપે? નહીં આપી શકે. ખરેખર તમે શિક્ષિત હોવ તોય ઠીક છે, અને કદાચ અશિક્ષિત અભણ હોવ તો તમને ખબર પડે કે કદાચ 150-200 વિદ્યાર્થીની કોઈ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ હોય અને માત્ર જો એમાં એક જ શિક્ષક હોય તો 200 વિદ્યાર્થીને કઈ રીતે હેન્ડલ કરી શકે? આ પરિસ્થિતિ છે. તો એમાં ક્યાંક ને ક્યાંક આપણા બાળકો પાછળ રહેવાના. અને આ સરકારી સ્કૂલો એક માત્ર મજૂરો પેદા કરવા માટેની જે ફેક્ટરી છે તે બની રહી છે. તમારો ધારાસભ્ય હોય, તમારા વિસ્તારનો સાંસદ હોય, કે જે પણ રાજકીય આગેવાનો હોય, જે મોટા મોટા બણકા ફૂંકતા હોય, હાવજ દીપડા બાજ બનીને ફરતા હોય, તો એને તમારા ગામમાં જયારે આવે ને ત્યારે તેને તમારા સરકારી શાળાની મુલાકાતે લઈ જજો અને કહેજો આ બાબતે તમારું શું કહેવાનું છે. સરકારમાં રજૂઆત કરવાની છે કે અહીંના કલેક્ટરને, શિક્ષણાધિકારીને તમે આ બાબતે રજૂઆત કરશો કે નહીં? તમારી મૂળભૂત સમસ્યા માટે અવાજ ઉઠાવવા માટે કોઈને સમય નથી. સરકારી શાળાઓની સ્થિતિ સુધારવી હોય, એક સમાન શિક્ષણ તમારે લેવું હોય તો તમારે સત્તા ઉપર કબજો કરવો પડશે. એના સિવાય કોઈ ઉદ્ધાર નથી. તમે હમણાં જ દોઢ મહિના પહેલા તમે નેપાળ જે દેશ છે તેના તમને ન્યૂઝ મળ્યા છે. નેપાળની સરકારે એક કાયદો બહાર પાડ્યો અને નેપાળની સરકારે એવું કીધું કે જે પણ શિક્ષણ છે એ દરેકને સન્માન મળવું જોઈએ. ત્યાંનો નેતાનો દીકરો હોય, ત્યાંનો કોઈ બી સરકારી કર્મચારી હોય, પછી ક્લાસ 1 અધિકારી હોય કે ક્લાસ 4 અધિકારી હોય, તે ઉપરાંત જે પણ નેપાળ દેશમાં જે પણ નાગરિકો છે તેના બાળકો બધા સરકારી શાળાઓમાં જ અભ્યાસ કરશે અને એક સમાન બધાને શિક્ષણ મળશે. આ નેપાળ દેશ છે, બરાબર, ત્યાં આ લાગુ કરવામાં આવ્યું. ક્યારે? કેમ કે સરકાર એની છે, બરાબર. જો આપણે શિક્ષણમાં સુધારો કરવો હશે, આપણે શિક્ષણમાં ફેરફાર કરવો છે, તમને એમ લાગે કે શિક્ષણમાં ખરેખર સમાનતા હોવી જોઈએ, મારા દીકરાને પણ MBBS ડોક્ટર બનવા માટેનો અવસર મળવો પડે, અમારા પણ દીકરા દીકરીઓને, અમારા કુટુંબ હોય, અમારો પરિવાર હોય, અમારો સમાજ હોય, કે અમારા ગામના કોઈ બી સમાજનો કોઈ બી દીકરો દીકરી હોય એને પણ IAS IPS બનવા માટે યોગ્ય અવસર મળે. મેડિકલ ક્ષેત્રમાં જવું હોય કે કોઈ બી ક્ષેત્ર હોય તો આ બધી જગ્યાએ એને યોગ્ય અવસર મળે. તે બાબતના જો કોઈ બી નિર્ણયો લેવાતા હોય તો એ સરકારમાંથી લેવાય છે. એટલે સત્તા વગર શાણપણ નકામું. સ્પોર્ટ જે રમતગમત ક્ષેત્ર છે તેમાં પણ આપણે જોયું હશે, જે પણ દરિયાકાંઠાના જે પણ ગામડાઓ છે, આ આવો અમે તમે ઓલપાડ 84 ના જે પણ ગામડાઓ છે 80 થી 90% કોળી પટેલ રહે છે અને કોઈ એક ગામ બાકી નથી જ્યાં ક્રિકેટનું મેદાન નથી.
હું ખાલી દક્ષિણ ગુજરાતની જ વાત કરું. દક્ષિણ ગુજરાતના તમે ગામે ગામ ફરો, કોઈ એવું ગામ બાકી નથી ત્યાં ક્રિકેટનું મેદાન નથી, કોઈ એવું ગામ બાકી નહીં હોય કે ત્યાં વોલીબોલ ને નેટ નહીં હોય. પણ મેં ક્યારે એવું સાંભળ્યું નથી કે કોળીનો દીકરો ક્રિકેટ અંડર-19 માં, બરાબર, ઇન્ડિયાની અંડર-19 માં કોઈ સિલેક્ટ થયો હોય, બરાબર, કે નેશનલ લેવલે ભારતની ટીમમાં કોઈ સિલેક્ટ થયો હોય. કદાચ ગેણા ગાંઠા કદાચ કોઈ રણજીમાં ગયા હશે, કદાચ ગયા હોય તોય 1-2 વર્ષ કે 2-5 મહિનામાં એનું કેરિયર પૂરું. એટલે હોય કદાચ એકાદો કદાચ નીકળતો હશે, પણ હજી સુધીમાં આવું કઈ મેં જોયું નથી. એક આપણે ભાવનગર, બરાબર, મને નામ ભૂલાઈ ગયું, ચેતન સાકરિયા, બરાબર, આ IPL માં 1 વર્ષમાં આપણે જોવા મળ્યા હતા. બીજી વખત આપણે તે વધારે જોવા પણ નથી મળ્યા. એટલે ક્યાંક ને ક્યાંક ક્રિકેટમાં પણ જ્ઞાતિવાદ થાય છે. તેંડુલકર, અગરકર, ગાવસ્કર, બરાબર, શર્મા. એટલે વિશેષ આપણે કઈ કહેવાની જરૂર નથી, પણ કહેવાનો મતલબ એ કે રમતગમત ક્ષેત્રમાં પણ આપણા બાળકોને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી, યોગ્ય અવસર મળતું નથી. ત્યાં લઈ જવા વાળું પણ કોઈ છે નહીં. માત્ર ને માત્ર તમારા ગામના, બરાબર, ધનહરમાં તમે ક્રિકેટ રમી રાખો, બરાબર, તમારા ચંપલ ઘેંસે રાખો, પણ તમારા માટે રમતગમત ક્ષેત્રમાં પણ તમારું હાથ પકડવાનું કોઈ છે નહીં. જે પણ કઈ નિર્ણયો ને તમારા માટેની જે પણ પછાતપણું દૂર કરવા માટેના જે પણ કઈ નિર્ણયો એ સત્તા ઉપરથી લેવાય છે, બરાબર. ખાસ આ જે મુદ્દો આવ્યો છે તે તમારા સમક્ષ કેવો ખૂબ જ જરૂરી હતો, કેમ કે માત્ર આ 2 ગામની મારી પાસે માહિતી આવી. આવા ઘણા બધા ગામો છે કે ત્યાં બધી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે. અને આ હું સ્પષ્ટ શબ્દમાં કહું, સરકારી શાળાઓ માત્ર મજૂર પેદા કરવાની ફેક્ટરી બની ગઈ છે. કેમ કે મજૂરો પેદા થાય તો જ એની કંપનીમાં કામ કરવા જાય ને, બધા શેઠ બની જાય. તો શું કરવાનું? આ લોકો મસ્ત મજાની કંપનીઓ બનાવે, 100-150 કરોડની લોનો લે, સરકારે આપે ભાઈ, બરાબર, નથી આપते એવું નથી, સરકાર બધી સવલતો આપે છે. અને એની કંપનીમાં એની વાડીઓમાં દાડિયા કરવા જાય કોણ? આ છે. પછી આપણે એમ કે આપણું પછાતપણું દૂર નથી થતું, બરાબર, વ્યસન છે. તો આ બધી વસ્તુ રહેવાની. અશિક્ષિત હોય, શિક્ષણ ના હોય તો વ્યસન પણ રહેવાનું, અને ઘણી બધી વસ્તુઓની સમસ્યાથી તમારે પસાર થવું પડે. એટલે ખાસ કહેવાનો મતલબ એ કે જે પણ મિત્રો અમારી સાથે જોડાવા માંગતા હો, તો આજે 2-3 ગામના વ્યક્તિઓ મને ફોન કરીને કીધું, ચિરાગભાઈ, અમારા ગામમાંથી 20 જણા તૈયાર છે, બરાબર, અમારા ગામની જવાબદારી અમારી. ટૂંક સમયમાં, બરાબર, અમારી કામગીરી ચાલુ છે. વધીને 2 થી 3 દિવસમાં અમે લગભગ સૌરાષ્ટ્રના લગભગ તાલુકા, બરાબર, કવર કરવાનો પ્રયત્ન કરશું. એટલે જે પણ મિત્રો પોતાના ગામની જવાબદારી લેવા માંગતા હોય તો વધુમાં વધુ અમારી સાથે જોડાવ અને પોતાના ગામની જવાબદારી સ્વીકારો. આગામી દિવસોમાં ઘર ઘર સુધી આપણી વાત પહોંચે અને જે જાતિવાદી કીડાઓ છે એને ઘૂંટણીએ ન પાડી દે ત્યાં સુધી આપણે શાંતિથી બેસવાનું નથી. સમય આપણી પાસે ઓછો છે, 2027 નજીક છે. જ્યાં સુધી આપણે મતની કિંમત નહીં સમજીએ ત્યાં સુધી કોઈ વસ્તુ થવાની નથી. મિત્રો યાદ રાખજો, રાજકીય પક્ષો માત્ર ને માત્ર પ્રાઇવેટ કંપની છે, એના માલિકો ઉજળિયાત વર્ગના લોકો છે, જે પોતાના સમુદાય માટે ચોક્કસ નિર્ણયો લે છે ને પોતાના સમુદાયના સુખાકારી માટે કાર્ય કરે છે. આપણા માટે કોઈ પણ જાતના નિર્ણયો કે આપણા માટે કોઈ પણ જાતના કાર્યો થતા નથી. આજે ગૌણ સેવા આયોગ પસંદગી દ્વારા જે પણ છે, બરાબર, GPSC માં પણ જે સબરડાઓ થાય છે, વસ્તી પ્રમાણે આરક્ષણ નથી મળતું, એના કરતા પણ 70% આરક્ષણ છે OBC નું, માત્ર 20%, 22%, 21% આવી ભરતી કરવામાં આવે છે. તો આ બધી સમસ્યાઓમાંથી નીકળવા માટે આપણે સત્તા ઉપર કબજો કરવો પડશે, એના સિવાય છૂટકો નથી. તમે માત્ર તમારા ગામની જ જવાબદારી સંભાળો. મને આશા છે કે મારી વાત સાંભળી જે પણ ગામમાં મારો અવાજ પહોંચતો હશે તે લોકો અમારી સાથે જોડાશે અને આવનારા દિવસોમાં તમને એમ લાગે કે OBC SC સમાજની સરકાર બને અને જે આ જાતિવાદી કીડાઓએ આપણા શિક્ષણનું નખોદ કાઢ્યું છે, આપણી નોકરીઓ ખાઈ ગયા છે, તો એને જવાબ દેવાનો સમય આવી ગયો છે. રાજકીય પક્ષો પાસે માત્ર
વિધાનસભા ધારાસભ્યની માત્ર ટિકિટ છે, સંસદની ટિકિટ છે, પણ મત કોની પાસે છે? મત આજ કોળી ઠાકોર પાસે, આજ આહિર સમાજ પાસે, આજ માલધારી સમાજ પાસે, આજ એસસી સમાજ પાસે, આજ એસટી સમાજ પાસે. 85% સમૂહ આપણો છે. મત આપણી પાસે છે, ટિકિટો એની પાસે છે. આપણે એક બાજુ આવતા રહ્યો, ટિકિટોના ભૂંગરા વાળશે, ટિકિટોનું કરશે હું? એક એક મતની ભીખ માંગતા થઈ જશે. એક બાજુ આવતા રહ્યો, ઘરે ઘરે આવીને જો આમ પગે ન લાગે, એક એક મતની ભીખ ન માગે, તો તમારે કેવું? જ્યાં સુધી વાસ્તવિકતા ઘર ઘર સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોઈ જાતનું પરિવર્તન થવાનું નથી. બસ વધારે વાત નહીં કહેતા, થોડીક કોમેન્ટ વાંચી લઉં અને પછી અમે દિવાળીના સમયમાં સુરત ખાતે જનતા તાવડો કરવા જઈ રહ્યા છે. એની પણ અમારે મીટિંગ છે અને અમારા બધા ટ્રસ્ટી મિત્રો આવીને બેઠા છે. તો એ પણ રાહ જોવે કે ચિરાગભાઈ ક્યારે મૂકે, પછી અમે ચર્ચા કરીએ. એટલે 5 મિનિટ લઈએ, વાંચી અને આપણે આપણી વાત પૂરું કરીએ. સોલંકી મનસુખભાઈ, સાહેબ અમારા ગામમાં આવો, 100% આવશું. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકો ગામ, આપણા કોળી સમાજના દીકરાને લુખ્ખા તત્વો દ્વારા ચાકુના ઘા માર્યા, તેમને સપોર્ટ કરવા વિનંતી. આજે વિશાલભાઈ ચાવડા એની રૂબરૂ મુલાકાત થઈ છે અને મારા વાતચીત પણ થઈ હશે, યોગ્ય હશે, બરાબર? તો 100% અમે સપોર્ટ કરશું. મિત્રભાઈ માલમે બહુ જોરદાર લખ્યું, પણ કઈ વાંધો નહીં ભાઈ. હવે એ કઈ કરતા નહીં તો આપણે તો કઈ કરવું પડશે ને. શરમણભાઈ ડાકી, આવતી 16 તારીખથી જંતર મંતર પર આંદોલન ચાલુ થશે. આપણે ત્યાં જવાની જરૂર નથી. સોશિયલ મીડિયા એ લોકોને સંપૂર્ણ રીતે સપોર્ટ કરીએ એવી આશા. રણછોડભાઈ જેઠવા, બુધેલ, જય કોળી સમાજ. જયેશભાઈ ગોહિલ, ચિરાગભાઈ વિનુભાઈ ગોયલ, ચિરાગભાઈ નરેન્દ્ર મોદી ઓબીસી છે, પણ ઓબીસી ની જનગણના કેમ કરતા નથી? કારણ કે પાવર નરેન્દ્ર મોદી પાસે નથી, પાવર આરએસએસ પાસે છે, અને આરએસએસ બ્રાહ્મણોએ બનાવેલું સંગઠન છે. અને ભાજપ, કોંગ્રેસ અને આરએસએસ નો જન્મદાતા બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ યુરેશિયન વિદેશી છે. આ બહુ હાઈ લેવલનું આપણા ભાઈઓ માટે થઈ જશે, કેમ કે વાંચન નથી એટલે એ બાબતનું કોઈ પણ જ્ઞાન નહીં હોય. પણ આર્ય, બરાબર, એ બાબતે તમારે જાણવું જોઈએ કે મૂળ નિવાસી કોને કહેવાય. ખરેખર આ કોળી છે, આ દેશના મૂળ નિવાસી છે. સોલંકી મનસુખભાઈ, આ સરકાર એસસી એસટી ઓબીસી ને ગુલામ બનાવવાનું કામ કરે છે. શિક્ષણમાં જો આગળ વધશું તો સારી પોસ્ટ મળશે. એટલે શિક્ષણ એ જ કલ્યાણ, પણ શિક્ષણમાં જે ગેરરીતિઓ થાય છે એના માટે લડવું પડશે. ને શિક્ષણમાં માટે સારા નિર્ણય લેવા માટે આપણે સરકારમાં બેસવું પડશે. સરકારમાં નહીં બેસીએ ત્યાં સુધી હસમુખ પટેલ જેવા જીપીએસસી ના ચેરમેન બનશે અને આપણું નખો કાઢશે. આ વાસ્તવિકતા છે, બરાબર? સુરેશભાઈ પરમાર, જય કોળી સમાજ. કોલી એચબી જાપડિયા, જય કોળી સમાજ. સંજયભાઈ સંજયભાઈ જાદવ, જાડિયા ગામ, ગારિયાધાર થી છે. આ એની જ ગામનો મુદ્દો હતો. એમણે મને કીધું હતું કે આ મુદ્દો તમે લેજો, એટલે આપણે આ મુદ્દો આજે લીધો છે. ઉત્તમભાઈ જેઠવા, રણછોડભાઈ જેઠવા, બુધેલ, ભાવનગર. રસિકભાઈ રાઠોડ, સમ ત્યાં જમ. બાબુભાઈ ડાંગર, ગુડ ગ્રેટ ન્યૂઝ, નમસ્કાર. તમે ભાઈ લાઈવ જોવ છો એ જ અમારા માટે બહુ ઘણી એ બાબત છે. એટલે કોંગ્રેચ્યુલેશન, કઈ કહેવાની જરૂર નથી. જયસુખભાઈ મકવાણા, ચિરાગભાઈ તમને ફૂલ સપોર્ટ કરીશું. ભાઈ જસદણ તાલુકો, તમારો વિડીયો હું બહુ જ જોઉં છું. તમારી વાત મને ગમે છે. જય કોળી સમાજ, જય માનદાતાભાઈ. હસમુખ પટેલે 1000 યુવાનોની જિંદગી બરબાદ કરી છે. મારે મેહુલ જોગડિયા, તેના જેવા હલકટ અધિકારી ગુજરાતને ક્યાંય નથી
દીધું તેનાથી પેપર સ્ટાઇલ પણ બદલી નાખી છે. પેપર સ્ટાઇલની વાત આવે એટલે ઘણી બધી બાબતો છે, બરાબર. મેથ રિઝનિંગ હોય, ગુજરાતી જીપીએસસીમાં લેખિતમાં કાઢી નાખ્યો. 150 માર્ક લેખિતમાં ગુજરાતીના હતા. કેટલા? જીપીએસસીમાં 150 માર્ક હતા, કાઢી નાખ્યા. એટલે હવે કોને નુકસાની જાય તે હવે તમારે વિચારવાનું છે. આપણે વાતો કરીએ શિક્ષણની, પણ શિક્ષણની જેટલી પણ અધોગતિ આ લોકો સત્તામાં બેહીને કરે છે તે આપને ખબર નથી. લાલજીભાઈ બારૈયા અમુક આપણા સમાજના નેતાઓ આપણા સમાજના પગથિયા બનાવી આગળ નીકળી ગયા છે. હવે આપણા જ નેતાઓને આપણે વારંવાર કીધે રાખશું, પણ આપણે કંઈક પરિવર્તન તો કરવું પડશે ને. એના ઉપર દોષનો ટોપલો નાખી રાખશું, પણ એને કંઈક કરવું જ નથી તો આપણે શું કરવું? તો આપણે કંઈક નવી શરૂઆત કરીએ એ ખૂબ જ જરૂરી છે. બાકી આપણે જો એના ઉપર માછલા ધોઈ રાખશું, નથી કર્યું તો નથી કર્યું, હવે આપણે શું કરવું એ આપણે વિચારવાનું છે. ગૌતમ બુદ્ધે કીધું છે, અપો દીપો ભવો, તું જ તારું કલ્યાણ કરી શકી. એટલે આપણું કલ્યાણ આપણે કરવાનું છે. આપણું કલ્યાણ કોઈ આપણો ધારાસભ્ય કે સંસદ કરવા આવશે નહીં. અને જો કલ્યાણ કર્યું હોત તો હસમુખ પટેલ જેવો જીપીએસસીમાં બેહીને આપણી મેથી ન મારતો હોત. બરાબર. આ સ્પષ્ટ અને ગુજરાતીમાં જો આપણા લોકોને આ વસ્તુ કરવી હોય અને જો એને પ્રોટોકોલ ના મળતો, કોઈ અભણ અંગૂઠા સાફ કે બુદ્ધિ નથી એવું કઈ નથી. બરાબર. ક્યાં સરકારી કામ હાલે, ક્યાં પુલિયાનું કામ હાલે, ક્યાં રોડનું કામ હાલે, ક્યાં નાળાનું કામ હાલે, ક્યાં ફેક્ટરી પ્રાઇવેટ કંપની ચાલુ છે અને ક્યાં 2-3% લેવા, આ બધાને ખબર પડે છે. જે રાજકીય પક્ષમાં કામ કરે બધાને ખબર પડે ક્યાંથી કમિશન આવે છે. 15 થી 20 કરોડ રૂપિયા પોતાના વિધાનસભા જીતવા માટે, 30-40 કરોડ રૂપિયા પોતાના સંસદની સીટ જીતવા માટે વાપર્યા હોય તે 5 વર્ષમાં પેલા એના પૈસા ભેગા કરે. તમારા માટે અવાજ ન ઉઠાવે, તમારા માટે અવાજ ઉઠાવે ને તો જે પૈસા વાપર્યા હોય એ થઈ જાય ધોવાણ. બીજી વખત ટિકિટ નો આપે, બીજી વખત કેબિનેટ નું ખાતું નો આપે. બરાબર. આવા ઘણા બધા પ્રશ્નો છે. એટલે તમે એ મગજમાંથી ભૂલી જાઓ કે આ અમારું આવશે, બોલશે ને કલ્યાણ કરી દે. એ કઈ નથી કરતા એટલે તો આ બધી રામાયણ છે. નથી કરતા એટલે ચિરાગભાઈ આવીને બરાડા પાડે છે. બરાબર. એટલે એના ઉપર દોષનો ટોપલો દેવાની જરૂર પડશે. આપણે જાગૃત નથી એટલે જ જે ઓબીસી એસસી સમાજના મત લઈને જે અક્કલ મઠાઓ સત્તામાં જઈને બેઠા છે, બરાબર, એ આપણું મેથી મારવાનું આ ટણપાઓ કામ કરી રહ્યા છે. એટલે એનો છોડો. આપણે જાગૃત થવું હોય, તમે અમને સપોર્ટ કરવા માંગતા હોય, બરાબર, તો તમારા ગામની જવાબદારી લ્યો અને અમારા સુધી તમે બસ વધારે વાત નહીં કહેતા. બરાબર. શિયાળ ઠાકુભાઈ, જય કોળી સમાજ, ફોન કર્યા કરશે અમુક મિત્રો નહીં. ફરી પાછા કાલ મળશું. જે પણ મિત્રોને કઈ પણ હોય તો પોતાનું નામ, ગામનું નામ ને લખજો અને અમને જણાવજો. બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. જય સંવિધાન, જય ઓબીસી સમાજ.